અને હવે સમાચાર વિગતવાર જોઈએ તો ઊંઝા એપીએમસીની ચૂંટણીનું આજે મતગણતરી થઈ હતી અને પરિણામ સામે આવ્યું. પરિણામ તો આવી ગયું, પરંતુ અહીંયા ફરી એકવાર મેન્ડેટને સાઈડમાં મૂકી દેવામાં આવ્યું છે. અહીંયા ફરી એકવાર ઇફકો વાળી જોવા મળી છે. એપીએમસીની ચૂંટણીમાં ક્રોસ વોટિંગમાં ભાજપની પેનલ તૂટી છે. ખેડૂત વિભાગમાં ભાજપના 10 પૈકી 5 સત્તાવાર ઉમેદવાર હાર્યા. એપીએમસીની ચૂંટણીમાં ભાજપનો મેન્ડેટ માત્ર કાગળ જ બની રહ્યો. પૂર્વ ચેરમેન દિનેશ પટેલના બળવાખોર સમર્થકો અપક્ષમાં જીત્યા. ધારાસભ્ય કિરીટ પટેલની પેનલના તમામ ઉમેદવાર હાર્યા છે. વેપારી વિભાગમાં પણ 4 પૈકી 2 મેન્ડેટવાળા ઉમેદવાર હાર તરફ. પૂર્વ એમએલએ નારાયણ પટેલના પૌત્ર સુપ્રીત પટેલની પણ હાર. માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં વિધાનસભા પરિણામ જેવો માહોલ જોવા મળ્યો છે. દિનેશ પટેલના સમર્થકોએ ફટાકડા ફોડી ઉજવણી પણ કરી. તો ઊંઝા એપીએમસીમાં દિનેશ પટેલનું જૂથ અત્યારે મજબૂત જોવા મળી રહ્યું છે. જોકે કિરીટ પટેલના જે જૂથના લોકો તે હારી ગયા છે. એપીએમસીમાં ખેડૂત વિભાગની ચૂંટણી જે છે પૂર્ણ થઈ છે અને ખાસ જે છે દિનેશભાઈ પટેલને મળેલ 5 મેન્ડેટમાંથી 5 ઉમેદવારો જે છે જીત્યા છે. સાથે વાત કરીએ તો દિનેશભાઈના સમર્થનવાળી 5 જે પેનલ હતી એ પણ જીતી છે. એટલે કહી શકાય કે દિનેશભાઈ પટેલ જે છે પૂર્વ ચેરમેન ઊંઝા એપીએમસીના, એની તમામ કહી શકાય કે 10 પેનલનો ભવ્ય વિજય થયો છે અને જેના કારણે હાલ જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. આવનારા સમયમાં દિનેશભાઈ પટેલ ફરીથી ચેરમેન બને એવું ખેડૂત વિભાગમાંથી લોકો ઈચ્છી રહ્યા છે. અને ખાસ વાત કરીએ તો હજુ જે છે મતગણતરી ખેડૂત વિભાગની પૂર્ણ થઈ છે, પરંતુ વેપારી વિભાગની મતગણતરી હાલમાં હજુ બાકી છે. ત્યારે ટૂંક સમયમાં એ પણ મતગણતરી શરૂ થશે. હાલમાં ખેડૂતોમાં અનેરો ઉત્સાહ જે છે જોવા મળી રહ્યો છે અને દિનેશભાઈ પટેલનો ભવ્ય વિજય થતો જોવા મળી રહ્યો છે. ફરીથી કહી શકાય કે દિનેશભાઈ પટેલ ફરીથી જે ઊંઝા એપીએમસીનું સુકાન સંભાળે તેવા એધાણ જે છે ચોક્કસથી જોવા મળી રહ્યા છે. અને કહી શકાય કે જે ભાજપમાં જ હતા અને કિરીટ પટેલની પેનલ જે ચાલુ ધારાસભ્ય છે એમના ઉમેદવારો ક્યાંક ને ક્યાંક હાર્યા છે. સાથે સુપ્રીત પટેલ જે છે નારાયણ કાકાના પૌત્ર, એમની પેનલનો પણ ક્યાંક સફાયો થયો પ્રકારનું દેખાઈ રહ્યું છે. એટલે ગુજરાત ફર્સ્ટે સૌ પ્રથમ દર્શાવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક ક્રોસ વોટિંગ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે અને બન્યું પણ એવું જ. ક્રોસ વોટિંગના કારણે દિનેશભાઈ પટેલની મેન્ડેટવાળા 5 ઉમેદવારો અને દિનેશભાઈ પટેલને ની સમર્થનવાળા 5 જે કહી શકાય ઉમેદવારો તમામનો વિજય થયો છે. એટલે 10 જે ખેડૂત વિભાગની 10 બેઠકો છે, તમામ બેઠક ઉપર હાલ દિનેશ પટેલનો દબદબો જે છે જોવા મળી રહ્યો છે. કેમેરામેન સાથે મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા. તો આજ પરિણામ વિશે વધુ જાણકારી મેળવીશું. ન્યૂઝરૂમથી અમારી સાથે વિજય દેસાઈ જોડાઈ ગયા છે અને સાથે સંવાદદાતા મુકેશ જોશી પણ અમારી સાથે જોડાઈ ગયા છે. મુકેશ, સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ કે ખેડૂત વિભાગનું તો પરિણામ સામે આવ્યું છે, વેપારી વિભાગ માટે અત્યારે મતગણતરી ચાલુ છે. અત્યારની સ્થિતિ, અત્યારે ત્યાં શું આપણને પરિણામ જોવા મળી રહ્યા છે? વિકાસ, ચોક્કસથી વાત કરવામાં આવે તો ખેડૂત વિભાગની 10 બેઠકોમાં છે માટે ખાસ વાત કરીએ તો દિનેશભાઈ પટેલની સમર્થક વાળી જે કહી શકાય ટીમ અને સાથે દિનેશભાઈની મેન્ડેટવાળી ટીમ, એટલે કે ટોટલ 10 સમર્થકોવાળી જે ટીમ જે છે સમગ્ર જીતી છે. અને ખાસ વાત કરીએ તો મેન્ડેટની જો વહેંચણીની વાત કરવામાં આવે તો 10 ખેડૂત વિભાગની 10 બેઠકોમાં ખાસ જે છે દિનેશભાઈ પટેલને ભાજપ દ્વારા 5 મેન્ડેટ આપવામાં આવ્યા હતા. તો તેમજ સાથે જે કિરીટભાઈ પટેલ જે છે ખાસ ચાલુ ધારાસભ્ય છે એમને 4 મેન્ડેટ આપવામાં આવ્યા હતા અને 1 મેન્ડેટ જે છે એ સુપ્રીત પટેલ એટલે કે નારાયણ કાકા એટલે પૂર્વ એમએલએ અને પૂર્વ ચેરમેન ઊંઝા એપીએમસીને ફાળવવામાં આવ્યો હતો. ખેડૂત વિભાગની જાહેર થયેલા પરિણામ જોતા ખાસ દિનેશભાઈ પટેલની 5 જે મેન્ડેટવાળા ઉમેદવારો છે એ જીત્યા છે. સાથે 5 એમના સમર્થનવાળી જે ખેડૂત વિભાગની જે ટીમ છે એ પણ જીતી છે. એટલે 10 બેઠકો જે છે દિનેશભાઈના ફાળે ગઈ છે અને દિનેશભાઈનું પલ્લું હાલ ભારે જોવા મળી રહ્યું છે. સાથે વાત કરીએ તો ચાલુ ધારાસભ્ય કિરીટભાઈ પટેલના જે ઉમેદવારો હતા એ તમામ હાર્યા છે અને સુપ્રીત પટેલ કે જે નારાયણ કાકાના પૌત્ર છે એ પણ હાર્યા છે. હાલ હવે વાત કરીએ તો હાલમાં જે વેપારી બેઠક માટે જે 4 બેઠક માટેનું જે મતદાન પૂર્ણ થયા બાદ જે છે આજે મતગણતરી શરૂ થઈ છે. તો એની અંદર ખાસ 4 બેઠકો માટે હાલમાં પણ હાલ 4 બેઠકોમાંથી 2 બેઠકો દિનેશભાઈને મળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. એટલે કહી શકાય કે દિનેશભાઈનું પલ્લું ભારે થતું પ્રકારનું દેખાઈ રહ્યું છે. જે ચૂંટાયેલા છે તો સાથે એમની 10 જણની ટીમ પણ ચૂંટાઈ છે અને હજુ 2 બેઠક મળે એટલે 13 સંખ્યાબળ થાય છે. એટલે આવનારા સમયમાં 2.5 વર્ષ માટે દિનેશભાઈ પટેલ ફરીથી ચેરમેન બની શકે છે. આપણી સાથે ખેડૂત વિભાગના જે જીતેલા ઉમેદવાર છે એમની સાથે વાત કરીશું. કાકા, શું કહેશો? ખાસ ખેડૂત વિભાગમાંથી આપ વિજેતા બન્યા છો, કેવો આનંદ? હા, ખેડૂત વિભાગની અંદર જે ગામડાઓનો ખરેખર ખેડૂતોનું સુદર્દ અને ગામડાઓની જે સહકારી મંડળીઓમાં જેનો હક હતો
એવા લોકોને કોઈ પણ આ વખત મોવડી મંડળે ઉપરથી શા સંજોગોને કયા સમયના આધારે જે મેન્ડેટ ફાળવવામાં કંઈક એમને ગફલત થયું હોય એવું અમારા બધા ખેડૂતોને લાગણી હતી અને આ ખેડૂતોની લાગણીને લીધે અમે અપક્ષોએ જે કહેવાય પોચ જે પસંદગી કરેલી ગામડાની મંડળીઓએ તેઓના મદદથી અને અત્યારે હાલ અમે પહોંચે સારી એવી બહુમતીથી અમે જીત્યા છીએ અને અમે ભાજપ પક્ષના જ હતા, વર્ષોથી ભાજપ પક્ષની સેવા કરીએ છીએ અને કરતા રહીશું, કારણ કે અમે નરેન્દ્ર મોદી સાહેબ જે આપણા એરિયાના વડાપ્રધાન એમનું નામ કેવી રીતે વધુ વિસ્તૃત બને એવી ચિંતાઓ સેવીને આગળ વધી રહ્યા છે. તો છે કે 5 જે કહી શકાય કે દિનેશભાઈના સમર્થનમાં જે ચૂંટણી લડી રહ્યા હતા તમામની 5 જીત થઈ છે. એટલે હાલની જો પરિસ્થિતિ, આવનારા સમયની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો 5 દિનેશભાઈ મેન્ડેટવાળા જે ઉમેદવારો છે અને સાથે 5 જે એમના સમર્થનવાળી જે પેનલ છે જીતી છે. એટલે કહી શકાય કે હવે ભાજપ જે છે કહી શકાય કે જે ગેમ ચેન્જર પાર્ટી ગણવામાં આવે છે. તો 5 અપક્ષના ઉમેદવારો એટલે કે દિનેશભાઈના સમર્થનવાળા ઉમેદવારો છે, તો સાથે 5 દિનેશભાઈની જે કહી શકાય એપ જીત્યા છે. એટલે આવનારા સમયમાં 5 જે મંડળીઓ દિનેશભાઈની સમર્થનવાળી છે એમને ભાજપનો શાસિત કરી અને સમગ્ર એપીએમસી જે છે ભાજપ શાસિત કરે તેવી પરિસ્થિતિનું હાલમાં નિર્માણ જોવા થતું હોય પ્રમાણે જોવા. બિલકુલ મુકેશ, આપ અમારી સાથે જોડાયેલો વિજય સાથે વાત કરીશું. વિજય, આ આખી ચૂંટણીના પરિણામથી 2 બાબત સ્પષ્ટ થઈ છે. એક તો દિનેશ પટેલ બાજીગર સાબિત થયા છે, બીજી બાબત એ છે ભાજપનું મેન્ડેટ હવે ફક્ત કાગળ સાબિત થઈ રહ્યું છે. પહેલા ઇફકો, ખેડ બ્રહ્મા, હારીજ અને હવે ઊંઝા એપીએમસી, અહીંયા પણ એ સાબિત થયું છે કે મેન્ડેટ નહીં પરંતુ સ્થાનિક લેવલે જે બળિયા ઉમેદવાર છે, તાકાતવર ઉમેદવાર છે, જે નેતા છે તે કહેશે તેમ જ થશે. બિલકુલ, સહકારી માળખાની અંદર મેન્ડેટ પ્રથા અમલી બનાવવાની જે ભાજપની જે રણનીતિ હતી તેનો શરૂઆતના ગાળામાં ક્યાંક અમલીકરણ થયું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂરતી મર્યાદિત રહ્યું, પરંતુ સહકારી માળખામાં જ્યારે ઇફકોની અંદર આ મેન્ડેટનો ઉલાળ્યો થયો અને ત્યારબાદથી આ સિલસિલો વણથંભ્યો છે, કારણ કે જેટલી પણ ચૂંટણીઓ થઈ રહી છે સહકારી માળખાને લગતી એ તમામ મંડળીઓની ચૂંટણીથી લઈને એપીએમસીની ચૂંટણી સુધીમાં મેન્ડેટ આપવામાં આવે છે, પરંતુ સત્તાવાર ઉમેદવાર જે જાહેર થાય છે તેમાંથી મોટા ભાગના ચૂંટણી હારે છે. એટલે કે ભાજપનો જે મેન્ડેટ આપવાની જે સહકારી માળખામાં જે પ્રથા છે એ પ્રથાનો ક્યાંક ઊંઝાની માર્કેટ યાર્ડની ચૂંટણીમાં પણ ઉલાળ્યો થયો છે, કારણ કે અહીંયા ભાજપના જ 3 જૂથ વચ્ચે એક પ્રકારે વર્ચસ્વની લડાઈ હતી, કારણ કે કોઈ પણ નેતા જે સ્થાનિક લેવલથી ચૂંટાઈને આવે છે, સહકારી માળખું હોય કે અન્ય કોઈ સામાજિક ક્ષેત્ર હોય તેમાંથી આવીને જ્યારે વર્ચસ્વ જમાવે છે અને રાજકીય રીતે સક્રિય બને છે, એ પરિસ્થિતિની અંદર પોતાના મૂળ પર જ્યારે મેન્ડેટને કારણે કોઈ કાપ મુકાતો હોય તો એવી પરિસ્થિતિની અંદર તેઓ બળવો કરવાથી અચકાતા નથી ને આ પ્રથા અહીંયા સ્પષ્ટ દેખાય છે. તેને કારણે ભાજપે આ બળવાખોરીને ડામવા એક પ્રથા અમલમાં મૂકી હતી કે 5-4-1 આ ફોર્મ્યુલા પ્રમાણે મેન્ડેટ આપ્યા, પરંતુ વર્તમાન જે ધારાસભ્ય કિરીટ પટેલ છે તેમના તમામ જે ઉમેદવારો છે તે મેન્ડેટ મેળવવા છતાંય હાર્યા, જ્યારે પૂર્વ ચેરમેન દિનેશ પટેલનો દબદબો હજી યથાવત છે, તે પુરવાર થઈ ચૂક્યું છે અને તેઓ ફરીથી ચેરમેન બને તે પ્રકારની પૂરેપૂરી સંભાવનાઓ હાલમાં ઊંઝાની અંદર લાગી રહી છે. બિલકુલ, આભાર વિજય, તમામ જાણકારી આપવા બદલ. આભાર મુકેશ, અમારી સાથે જોડાવા બદલ.